અમદાવાદની સોલા સિવિલમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે। ચાલુ મહિનામાં જ ઓપીડીના કેસોમાં સતત વધારો થયો છે। 41,767ને પાર પહોંચ્યો છે આંકડો। ડેન્ગ્યુના 54 સસ્પેક્ટેડ કેસ સામે આવ્યા છે। 2 દર્દી ટાઇફોઇડ તેમના પોઝિટિવ આવ્યા છે અને ઝાડા ઉલટીના કેસોમાં પણ વધારો નોંધાયો છે। 54 જેટલા કેસ સામે આવ્યા। હાલ 992 જેટલા દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। પીડિયાટ્રિક વોર્ડ અને સાથે જ ઓપીડીમાં બાળકોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે। નાના બાળકોમાં માથું દુખવું, ચક્કર આવવા અને સાથે જ પેટમાં દુખાવા જેવા અનેક લક્ષણો સામે આવી રહ્યા છે। એક્યુઆઈ વધવાથી શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તે પ્રમાણેના કેસો પણ સામે આવ્યા છે। જો કે તકેદારીના ભાગરૂપે પાણી ઉકાળીને પીવું અને સાથે જ મચ્છરથી બચવા માટે જાળી કે પછી ક્રીમનો ઉપયોગ કરવો અને બીજી તરફ તાત્કાલિક ડોક્ટરને મળવા માટેની સલાહ અત્યારે તબીબો આપી રહ્યા છે। દાખલ દર્દીઓ 992 દર્દી નોંધાયા અને એ જ રીતે એ જ અઠવાડિયામાં જુદા જુદા ડિઝીઝની વાત કરીએ તો ડેન્ગ્યુમાં લગભગ 54 દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા, તેમાંથી એક પણ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ ન હતો તથા મેલેરિયાના 534 દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા, તેમાંથી એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ હતો। તે જ રીતે એ જ અઠવાડિયામાં ચિકનગુનિયાના શંકાસ્પદ દર્દી 13 લેવામાં આવ્યા અને ડાયરિયાના 18 કેસ તથા વાયરલ હેપેટાઇટિસના 2 કેસ અને સ્વાઇન ફ્લૂના 11 શંકાસ્પદ દર્દીના લોહીના નમૂના સેમ્પલ લેવામાં આવેલા, એમાંથી એક પણ રિપોર્ટ સ્વાઇન ફ્લૂનો પોઝિટિવ ન હતો।